આજરોજ અમે જેટકોની જે વડી કચેરી બરોડા ખાતે આવેલી છે ત્યાં તમામ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે પરીક્ષા પાસ ઉમેદવારો છે તે ધરણા અને પ્રદર્શન ઉપર બેઠા છીએ. કેમ કે આ જે વિદ્યાર્થીઓ છે, આ જે યુવાનો છે, તેમની સાથે અન્યાય થયો છે અને આ અન્યાયમાં અમે ગુજરાતના તમામ સામાજિક આગેવાનો, તમામ ધાર્મિક આગેવાનો અને જે યુવા હિત ઈચ્છુક છે એ તમામને આહ્વાન કરીએ છીએ કે આ ગુજરાતની જે જેટકો એટલે કે બરોડા ખાતે જેની વડી કચેરી આવેલી છે ત્યાં અમે તમામ વિદ્યાર્થીઓ 1224 ઉમેદવારો ઉપસ્થિત છે ત્યારે અમે તમામને આહ્વાન કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓના હિતમાં આપ અહીંયા ઉપસ્થિત થાવ અને આપની પાસે જે પણ યથાશક્તિ છે એ યથાશક્તિ પ્રમાણે એને સાથ સહકાર અને સહયોગ અને તેની સાથે સાથે એની જે માગણી, એની જે લાગણી છે એને તમે સમર્થન આપો. અમારી બસ આટલી જ રજૂઆત છે કે ઝડપથી જે પણ સામાજિક આગેવાનો છે, જે પણ ધાર્મિક આગેવાનો છે, જે પણ યુવા નેતા છે, જે પણ યુવા આગેવાન છે, જેને યુવાનોના હિતની થોડી પણ પરવા છે, એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થાય અને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોના હિતની વાત છે અને અહીંયા જે યુવાનો છે એ જેટકોની જે દ્વિસ્તરીય પરીક્ષા કહેવાય, જે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા, આ બંને પરીક્ષા પાસ કરી છે. આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે, એનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું છે, તમામ પ્રોસેસમાંથી એ બહાર નીકળી ચૂક્યા છે અને જ્યારે નિમણૂક પત્ર લેવાની વારી આવી ત્યારે અહીંના એટલે કે જેટકોની જે અધિકારીઓ છે એને આ ભરતી રદ કરી નાખી. તમે વિચારી શકો છો કે એક સામાન્ય ભરતી જે રદ કરી નાખવામાં આવે તો આયા જે સામાન્ય પરિવાર છે એ સામાન્ય પરિવાર પર શું વીતતી હશે. અમે એટલું આહ્વાન કરીએ છીએ કે જો તમે યુવા હિત ચિંતક હોય, યુવાનોના હિતની તમને જરા પણ ચિંતા હોય, તમે કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ પંથના હોય, કોઈ પણ સમિતિના હોય, કોઈ પણ ધર્મના હોય, એ તમામને અમે આહ્વાન કરીએ છીએ કે આપ આ તમામ જે યુવાનો છે એની મદદ આવો અને જેટલો પણ સાથ સહકાર અને સહયોગ અને સમર્થન આપી શકાય એટલું સાથ સહકાર અને સમર્થન. જય હિન્દ.